આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ થોડા દિવસ પહેલા દારૂનો ધંધો કરતો પકડાયા બાદ રાજકીય ગરમાવો વધ્યો। નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નીલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા। આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ થોડા દિવસ પહેલા દારૂનો ધંધો કરતો પકડાયાનો મામલો છે। દારૂ પકડાયા બાદ રાજકીય ગરમાવો વધ્યો। નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નીલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા। ભાજપના નેતાઓ દારૂનો ધંધો કરે છે, એમને કોઈ પકડતું નથી તેવું નિરંજન વસાવા પ્રમુખે કહ્યું। સાંસદ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ અને જાહેરમાં ડિબેટમાં લલકાર્યા। આપના જિલ્લા પ્રમુખે નિરંજન વસાવાએ સોશિયલ મીડિયામાં મૂકેલો વિડીયો બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવે પ્રતિક્રિયા આપી। ભાજપ પ્રમુખે કહ્યું કે નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ થયા છે। નિરંજન વસાવા ડિગ્રી ચોર અને વીજળી ચોર છે, અમારા ભાજપના લોકો પર આક્ષેપો કરે છે। ભાજપ પ્રમુખે કહ્યું છે કે મેં નિરંજન વસાવા પર માનહાનિના કેસની નોટિસ પણ મોકલી છે। આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે। નિરંજન વસાવે વિડીયો મૂક્યો છે, જાહેરમાં ડિબેટ કરવાની વાત કરી છે, જે ભાજપ પ્રમુખ નીલ રાવે સ્વીકારી છે। જાહેરમાં ડિબેટ કરવા તૈયારી બતાવી। ભાજપના કાર્યકરો કોઈ દિવસ દબાવવાના નથી। નિરંજન વસાવાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે, જો તેની સામે કાર્યવાહી નહીં થાય તો ભાજપ પ્રમુખ નીલ રાવે કહ્યું કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો, જેના કારણે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। નિરંજનનો બીજો ભાઈ હાર્દિક સામે 2015માં રાજપીપળામાં 4.5 લાખ રૂપિયાનો દારૂનો કેસમાં ફરિયાદ થઈ હતી। બીજો ભાઈ ભદ્રેશ સામે પણ ઘણી ફરિયાદ થઈ છે। સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે, એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ। વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે 11 જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાં તો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભાઈ પર ખોટી FIR કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનો પણ નામનો સમાવેશ કરવામાં આવે કે 5 પેટી દારૂ છે। પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા, એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા। અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શેડ છે વૃંદાવન હોટલ, તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે, એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે। આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી, એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે। જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના, એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો, આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે। એની સાથે સાથે ડેડિયાપાડા 2022માં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા, જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ, જે ઇંગ્લિશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે। આ અહીંયા ગાડી જે નીલ રાવ, જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે, નગરપાલિકાના પ્રમુખ છે, એમનો જ ડ્રાઈવર આજે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે, અહીંયા ઘણી બધી પિકઅપો પકડી છે। આ કોઈ મુદ્દો જૂનો નથી, આ 19/7/2025 નો છે અને અહીંયા ગાડી 17 લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે। પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના
જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે. જો આ નિરંજન વસાવા, એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક વસાવા, આ ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો, એ ભદ્રવીર પર અગાઉ પણ 5 કેસો થયેલા છે. એનો ભાઈ હાર્દિક છે, એની ઉપર પણ રાજપાડીની અંદર 2015માં કેસ થયેલો છે. નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ રૂશ્વતની અંદર કોઈ પોલીસ અધિકારીના નામ પર હાઈવાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો હતો, એની ફરિયાદ થયેલી છે અને એ કોર્ટની અંદર છે. એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાળથી જ, એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો. એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાએ શોર એ પ્રમાણે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યો એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું. આજે પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે. સાથે સાથે રેલવેની જમીનના અંદર એની હોટલ, સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ પ્રીમાઇસીસમાં એની હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે. એની પણ તપાસો ચાલે છે, એની પણ ફરિયાદો થયેલી છે. એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો, ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે, ડિગ્રી પણ ચોરી કરેલી છે એની. એવું કહે છે કે હું મારી પાસે ગ્રેજ્યુએટ થયેલો છું, તો તને બીજા વર્ષની અંદર પરીક્ષા તો આપવા નહીં દીધી, તું ડિગ્રી લાવ્યો કઈ હતી ભાઈ? ને હોય તો તારી ડિગ્રી સાર્વજનિક કર, લોકોને બતાવ. તો આ પ્રકારનો ડિગ્રી ચોર. અચ્છા, એની હોટલ અને ઘરમાં જે એને પુરાણ કર્યું છે એ માટીનો પણ ચોર છે. એને માટી ચોરી કરેલી છે, એને વીજળી ચોરી કરેલી છે, એને અનાજ ચોરી કરેલું છે. આ પ્રકારની ચોર પ્રવૃત્તિવાળો આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીઓના હોદ્દા લઈને પહેલા ભાજપમાં કામ કર્યું, પછી બીટીપીમાં કામ કર્યું, પછી સરપંચ પરિષદમાં ગયો ને અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયો છે. પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડપાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે. અને સુફિયાની વાતો કરે છે. તારા બે ભાઈઓ પર દારૂના કેસ થયેલા, તારી પર એસીબી નો કેસ થયેલો, તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે? ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ, કે અમે અમારા સાંસદ માટે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તો એનું પ્રમાણ આપ. મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું તો એનું પ્રમાણ આપ. કેમ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે, પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જ્યારે એને આક્ષેપ મૂક્યો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે, જે સિદ્ધાંત છે, એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે. ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે. એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છે. તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બેસ, બોલાય અમને, અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છે. બીજી વાત, દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.